હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આપણે સવારમાં આવી ગયા છે દુકાને. જો કે આપણો ધંધો આજ છે એટલે આપણે દુકાને જોઈ. પણ આ દુકાને મિલાભાઈ આવ્યા છે અને આપણે કૃષ્ણ ભગવાનના વાઘા ચેન્જ કરવાના છે. કારણ કે બુટ્ટી વાસળીને હું કેટલા ટાઈમથી લેવા જવાનો તો આ લઈ આવ્યા છીએ સવારમાં. વાઘા ચેન્જ કરવાના છે અને વાઘા ચેન્જ થઈ જાય ને પછી બધા કવરના ડબ્બા બનાવવાના છે નવા. કારણ કે ડબ્બા બધા આવી ગયા છે. જો બધા ડબ્બા, આ બધો સામાન આપણો નથી. બહાર ઓલા વડાપાવવાળાની ઊભા રહે ને કાલે બચારાને એસએમસી વાળા ભરી ગયા, તેનું તેલ ને એવું બધું આ મૂક્યું છે ને આપણા ડબ્બાની બધું આવી ગયું છે. એ ડબ્બા આપણે બધા નવા મોડલના કવરના બનાવવાના છે. અને એ તો કૃષ્ણ ભગવાનના વાઘા ચેન્જ કરે છે. તો વાસળીને એવું બધું નવું આવ્યું છે. બુટી એ છે એમાં કોઈટ ફટાફટ કાઈટ. જો આવો કીચું, આ તો ગમ છે, આ બાજુ ઓલું છે હાથના પગના કડા, બુટી એવું. એ બુટી બીજી લાવવાની છે બધું છે. તો જો ગાઈસ બડી નાખ્યા તો આકા. ભગવાનના વાઘા ચેન્જ કરી નાખ્યા છે. તમે જોઈ શકો છો પાછળ. જો કેવા અમારા ઠાકર આરાધના કરે છે, શાંતિથી બેઠા છે. અને અમે આ કવરના એના ડબ્બા બદલાવી છે. બધા ડબ્બા બનાવવાના છે નવા મોડલના, બધા એ કરવી છે. 2 વાગ્યા છે, બપોરે જમવાનું મગાવી લીધું છે. આપણે જો પેટ હરખું કરવા પડ્યા. ઇડલી સંભાર ને એવું બધું છે. જો આ ભાઈ આવ્યા છે ને ઇડલી સંભાર બનાવ્યો. નકર આપણે ઘરે ખાવા જવાનું હતું. મારે ખાવાનું છે. ટકો જમીને આવ્યો તો પાછો બે ગયો. વૈભવ હમણાં આવે છે. 4 વાગ્યા છે. બધા ખાઈ પીને બધા પોતપોતાનું કામ કરવા માંડ્યા છે. અને ઓલા ભાઈ જો અત્યારે આવીને સુઈ ગયા છે ટકા. બાકી સામે બધા તો બાંધે છે કંઈક વાત ઉપર અંદરો. અને વૈભવભાઈ સામે સૂતા છે, બધા નોણી કાઢતા હતા. ઓલો ભાઈ મિલો ભાઈ સૂતો હતો ને તેને મારીને જગાડીને સુઈ ગયો છે. તમને દેખાડું જો. આ એક તો ઘટોસ્કટ આયા હું તો આવ્યો છે 4 વાગ્યા. જો આયા હું ગયો. તો ભાઈ 6:30 જેવું થઈ ગયું છે. તો જો આ બધા જાગી ગયા છે જોવાની. આવ જો આ તો ટકો ડિસ્કો કરે તો ટકા મોજૂદ કરવાની. હમણાં કસ્ટમર મંદી જેવું છે ને એટલે જો હો ગાંડો છે. જો મન બુદ્ધિ મિલો વયો ગયો છે. વયો ગયો ને મિલો. વૈભવ બે ગયા છે આટો મારવા ગાડી લઈ. 4 વ્હીલ લઈને ગયા? ના 4 વ્હીલ થોડો દે રેડી છે. હેલો ગાઈસ, આપણે કાલ રાતે મજા બગડી ગઈ હતી એટલે આપણે સુઈ ગયા હતા ઘરે જઈ. વિડીયો કાંઈ ઉતારવાનો નથી. પણ આજ સવારે આપણે આવીને જો સાફ સફાઈ ચાલુ કરી દીધી છે પાછી બધી. આ બધા ખાના જો કશું બધું સાફ કરી નાખ્યું. જો સવારમાં બધા ખાના સાફ કરવી છે. હવે આ બધાની ઓલી કહેવાય ને બેદરકારી લીધે જે કચરું આવ્યું ને બધું સાફ કરવી છે. તો ભાઈ 2:15 થઈ છે. હવે ઘરે જમી આવ્યા છે. હવે અહીંયા આવ્યા છે, આવીને ડાયરેક્ટ ખૂવું છે. પણ આ થોડાક ફ્લિપ કવર બાકી છે ને એ કરાવવાનું છે. એ જાગે પછી ઘડી હોવા દે એવું બધા પોરો ખાઈ લેવું. પછી આ 3 ખાનામાં બેલ્ટ હરખા કરવા છે. નવા આવ્યા છે. 5 મિનિટ થયા હોય ને એમ કે 1 વાગ્યું હોય. જોયું ઓલો ભાઈ ગયો છે ઘરે જમવા. ભાઈ આપણે દુકાન બંધ કરીને આવી ગયા હતા મોટા વરાછા. અને આ જો આ બધા હું કાર્યક્રમ મારે ને ઉંદરડા પકડે. જો જો અમે તને ભાઈ કઈ મારતા નથી કારણ કે આ બધા કેમેરા વાયર કાપી નાખ્યા ને એવું બધું કરી તો બહાર થી પકડી જાય ખાય કા. ઓલો ટકો તો ત્યાં બેઠો.
પેલા હું કેટલા ટાઈમથી કહેતો ઉંદરડાને પકડો તો કોઈ પકડા નહીં પણ આ 4 દિવસ તો મંડાણા છે કામિલા ઉંદરડો હોઈ ગયો સામેથી ખૂણામાંથી બહાર એટલે આવ્યો નથી હાથમાં જો નાની ઉંદરડી હતી હો નાનું ઉંદરડી જ હતી આ ઉંદરડો નતો હજી છે હવે આવું ઓ આમ ગમ તો ગમ ગાય જોવા દે કેમ જોઈ લે ને કેવું લાગે કાઈ નથી હલા તો પણ તું લગાઈ ને લે ને આ યાની ઓય કોણ દે અય કાસ તો ફૂટો ને તે પાસે નંબર આવડાવી કાચ તૂટશે તો 60,000 નો કાચ તો મિલા 1.5 મહિના પગાર વયો જાય ઓય તૂટી જાય આમ વયે મિલા તું આમ વયે ને પણ ધમાને એમ કે તું એને નહીં પકડ્યો ધમા આ બધું હરકો મૂક હવે એ ધમા એ સપલે સોટી ગયું આને કોણ હાથમાં લીધું માં ચપ્પલ તો ઈલો નથી એલા હા કર દે ને આમ બીલા પાણી બોટલ ને હાથમાં ફોટી ગયું છે આ હાથમાં એકું આઈ ગયા ભાગે કેવો એ દિયા કેટલો મારો મગજ હલી જાય કે હા હા તારો મગજ ऐसे माटी वालों करना है भाई हैं माटी वालों करना है तो अरे तो बर्ड पकड़ कमाल ઉંદરડો ભાગી ગયો ને હવે આ પાંદરા વાળી કરે છે રાતે આવે ડબલ સાઈડ ટેપ લાગે ને સોટાડ દે ને પણ હેઠે શું ડબલ સાઈડ ટેપ લાગે ને એક બાજુ સોટાડ દે કેમ બિસ્કિટ પિંજરો લઈને ન હોય જેમ ઉંદરડો આ મારા બ્લુયો નો કાચ જો ગાઈસ અને મોટું તો આમ જોતો આમ કાસ બતાય હવે આય દરી આય આ એનું અપડેટ વર્ઝન છે જો આ એનું મોટું કોને એ કે એવું ન મૂકતો એ કે એને ઘરના જોવે મારો બ્લોગ એટલે ઓલા પપ્પા હું થઈ ગયેલા છે એ મિલા હું થઈ ગયા છે એ મિલા સિનેમેટિક શૂટ લઉં લે એક એ મિલા લે લે એક વાર મિલા આ વિડિયો બને તો બસ આ બોલ હવે મારો કેને શું થઈ ગયા છે આડો પતરું વાળી નાખ્યું ઓલી બાજુ ત્યાં બેન ન થાતી લે જો કેવું આમ નિરાય તો ઓલો ખાઈને બહાર નીકળે ને ચાલે કે પડે નહીં કરતો હવે આમ આમ હાથ કરીને આમ કરતો. હાથ નાખતો અંદર આમ કરે આમ ટબુક ટબુક અંદર જાય ને એમ ના આવે એવા પપ્પા શું થઈ ગયેલા છે તો હે કેમ ના? કોણ ના પપ્પા આઈન પણ કાઢે મૂક આઈન પણ કાઢે આવડ્યો બસ 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 રેડી બેઠે મૂકી દે ઉપર થોડો આવશે અહીંયા રાખવાનું હલાય તો 4 વખત થોડું હલાવે તો એક વખત હલાવી નહીં ભાગે પણ અહીંયા રાખવાનું પણ 2 વાર કરી એના બળ થોડું હોય તો યુઝ કરવાનો છે બળ હોય તેનામાં હે આમ પસાડે એક વખત. બસ અહીંયા રાખને ભાઈ આ કેમેરા સામે રાખ જો એમ તો ભાઈ
ભાઈ મોટા વરાજાથી નીકળી ગયા છીએ અને હવે અહીં ધમભાઈને ઉતારવા હતા. હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળ્યા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.